અને આ વિરોધનો વંટોળ ઉઠાવ્યો છે ખેડૂતોએ અને કારણ છે અમદાવાદ રાજસ્થાન હાઈવે, જે રાજસ્થાનને જોડતો હાઈવે દાહોદના જાલોદમાંથી પસાર થઈ રહ્યો છે। આ 4 લેન રસ્તાનો સર્વે શરૂ થયો અને ખેડૂતોએ વિરોધ કર્યો હતો। એવું નથી કે આ ખેડૂતો વિકાસના વિરોધી છે, આ ખેડૂતો વિકાસ ઈચ્છે છે, પણ આ ખેડૂતો જાણે છે કે સરકાર શું કરે છે। જમીન અધિગ્રહણ થાય છે અને યોગ્ય વળતર મળતું નથી અને એટલા માટે જ આ વિરોધનું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે। આવેદનમાં ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ મારી અમને ભીખ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે, તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે, નહીં તો આવનાર સમયની અંદર જ્યારે આદિવાસીઓ અમારા જાગશે ને બાયો ચડાવશે તે વખતે આ સરકાર છે ને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે। અમુક ઓળાંકો સીધી કરે એમાં ખાતાકીય ભાઈઓની જમીન જાય એમનો અમારો વિરોધ છે અને જો સરકાર અમારું ધ્યાન ના ધરે તો આવનારા સમયની અંદર કે અમારું ધ્યાન ના ધરે તો અમે ઉગ્ર આંદોલન